શું નામ બા તમારું? કમળાબેન. કમળાબેન, હા. ક્યાંના છો બા તમે? હા? ક્યાંના છો? સેવાલિયાના. શિવાલિયાના છો? તો આવી હાલત કેમ થઈ ગઈ તમારી? કોઈએ ધ્યાન ના આપ્યું. કોઈ ધ્યાન ના આપ્યું? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? આ છોકરા છે બે. બે છોકરા છે તમારા? હવે સગા છોકરા છે? આ મારા છે. આ સગા છોકરા તમારા? આવા પડોશનો વાળા. હા, છોકરો તો એક નાનો છે તો છોકરા છોકરો જતો રહ્યો? મોત થઈ ગયો. ઓફ થઈ ગયો. આ કોણ છે? આ આ છોકરો છે મારો. શું નામ ભાઈ તમારું? મારું નામ કમલેશ પરમાર. તમારી મમ્મી છે? નહીં, મારા કોઈ થાય નહીં. આ મારા ગામમાં રહેતા હતા પેલા, એમનો છોકરો ગુજરી ગયો. અચ્છા. એમની છોકરી પછી અમને લઈ ગઈ હતી. પછી 6 મહિના પછી એમના જે ચોપડી બોપડી પૈસા હતા બધા લઈ લીધા છોકરીએ, અને પછી પાછી સેવા એટલે આમાં આવીને મૂકીને ભાગી ગઈ. આજે 10-15 દિવસથી એ ભૂખા પડી રહ્યા હતા ત્યાં રોડ પર. ત્યાં હું લઈને આવ્યો. 10-15 દિવસથી ભૂખ્યા છો? રોડ ઉપર હતા બા? રોડ ઉપર? બાપરે, બહુ ભયંકર હાલત છે એમની તો. એમનું કામ તો જાતે કરે છે વાયા. અને કોઈ ચિંતા નહીં. એમનું આધાર કાર્ડ છે? હશે, બધું જ છે એમની પાસે. આધાર કાર્ડ છે બા? પેલી ચોપડી પણ છે, પોસ્ટમાં કંઈક પૈસા મળે ને. તમે કઈ ના છો? હું સેવા લેવાનો. તમારું નામ? કમલેશ પરમાર. તમારા ફરિયામાં રહેતા હતા બા? ના, અમારા પાછળ રહેતા હતા, પણ તે અત્યારે લગભગ આટલા દિવસથી મેં દેખ્યા ને મને લાગ્યું કે અમને મૂકવા જવા જેવું છે એટલે મૂકવા. સેવાલાની અંદર રોડ ઉપર પડ્યા હતા? હા, રોડ પર જ રહેતા હતા. 10 દિવસથી રોડ ઉપર જ હતા? 10 દિવસથી. બાપરે બાપરે. કોઈ વાંધો નહીં બા, તમને લઈ લે આશ્રમમાં. હા ને, ચિંતા ના કરશો. હા, ના બાબા ચિંતા ના કરશો. હા ને, હવે ચિંતા ના કરશો. પછી એમની પાસે 50-60 હજાર હતા ને, છોકરી લઈને ભાગી ગઈ. 50-60 હજાર રૂપિયા ખાતામાં હતા, હા. છોકરી લઈને ભાગી ગઈ. કોઈ વાંધો નહીં બા. હા ને, ચલો લઈ લઈએ.